નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવી ગયા છે એક જ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની નોકરીની જાહેરાત વિશે. મિત્રો, જો તમે LLM કરેલું છે અને સાથોસાથ તમે નેટ સ્લેટ પાસ કરી છે તો તમને મહિને 50,000 રૂપિયા સુધીની નોકરી મળી શકે છે. કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, તેની વિગતવાર માહિતી આપણે આ યુટ્યુબ ચેનલને માધ્યમથી મેળવીશું. મિત્રો, 25 ગ્રાન્ટ ઇન એડ સ્કૂલના જે કોલેજો છે, ગ્રાન્ટેડ કોલેજો છે, જે લો કોલેજો છે, તેમાં આઉટસોર્સિંગ માધ્યમથી પ્રોફેસરની જે 112 જગ્યા ખાલી છે તેના માટે છે અરજીઓ મંગાવવામાં આવેલી છે. મિત્રો, ટોટલ 112 જગ્યા ખાલી છે અને એ પણ માત્ર લો માટે. એટલે તમે LLM કરી અને સ્લેટ એક્ઝામ પાસ કરી છે, અથવા તો સેટ એક્ઝામ પાસ કરી છે, નીટ UGC કર્યું છે, અથવા તો લોમાં તમે PhD કરેલા છો, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમારા માટે આ નોકરી છે એ મળી શકે છે તમને, અને તમારા માટે જ આ નોકરી છે. મિત્રો, શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો તમે LLM કરેલું હોવું જોઈએ. માસ્ટર LLM કર્યું છે તો તમને ઓછામાં ઓછા 55% હોવા જોઈએ LLMના અંદર. અને અમુક કેટેગરી વાઇઝ આપણને છૂટછાટ મળતી હોય છે. તો તેમાં SC, ST, OBC, PWD અને NCL. જો તમે આમાંની કોઈ પણ કેટેગરીમાં આવો છો તો 55%માંથી પણ તમને 5%ની છૂટછાટ મળે છે. એટલે કે તમારે 50% જ જોશે. જો તમે 50% સાથે LLM કરેલું છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો. હવે તમે છે એ UGC, નીટ, સ્લેટ, સેટ અથવા તો તમે લોમાં છે એ PhD કરેલું હોવું જોઈએ. જો તમે લોમાં PhD કરેલા છો તો મહિને 50,000 રૂપિયા પગાર તમને મળવાપાત્ર થશે. હવે ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન અરજી કરવાની નથી. અરજી કરવાની છેલ્લી તારીખ છે 29/6/2026. ઓનલાઈન તમારે અરજી કરવાની છે તો તમને જે અરજી કરવા માટેનું આપણને એક મેલ ID આપેલું છે, તેમાં તમારે તમારું રિઝ્યુમ મેઇલ કરવાનું છે, બધા જ ડોક્યુમેન્ટ સાથેનું. તો મેલ ID નોંધી લેશો: DJ નાકરાણી ahmedabad @gmail.com. હજુ એક વખત મેલ ID બોલી જાઉં છું: DG નાકરાણી ahmedabad @gmail.com. હવે મિત્રો, જો તમે આ એક્ઝામ પાસ છો તો આવી રીતે જે ગ્રાન્ટેડ જે કોલેજો હોય છે તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તમે છે એ જોબ મેળવી શકો છો. તો અત્યારે છે એ આ સ્લેટ એક્ઝામ છે, GSET છે, સેટ, એના ફોર્મ ભરાય છે. એટલે કે આ GSET છે એ દર વર્ષે આવતી હોય છે. હવે એના વિશે ચર્ચા કરીએ તો તેના ફોર્મ છે એ 20 તારીખથી ભરવાના શરૂ થઈ ગયા છે. 20 તારીખથી તમે ફોર્મ ભરી શકો છો. તે છેક 21/7/2026 સુધી તેની છેલ્લી તારીખ છે. એટલે 7મા મહિનાની 21 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. આ પરીક્ષાના અંદર કોઈ માઇનસ પદ્ધતિ હોતી નથી. તમારે છે એ એક પ્રશ્નનો સાચો જવાબ આપો તો તમને 2 માર્ક્સ મળતા હોય છે. આ રીતે આ પ્રશ્ન પદ્ધતિ અને આ રીતે એનું છે એ આખું માળખું હોતું હોય છે પરીક્ષાનું. માઇનસ પદ્ધતિ નથી એટલે આપણા માટે ખૂબ સારી બાબત કહી શકાય. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમારા માટે આ પરીક્ષા પાસ કરવી છે એ સરળ બની જાય છે. કેમકે તેમાં 2 પાર્ટ આવતા હોય છે. એક પાર્ટના અંદર છે એ વિષય રિલેટેડ, તમારે જે વિષય હોય છે એ વિષયને લગતું પેપર હોય છે, અને બીજું છે એ સામાન્ય અભ્યાસનું હોય છે કે જેના અંદર છે કરંટ અફેર્સ છે, રિઝનિંગ છે, મેથ્સ છે, જેવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો દર વર્ષે આ આવતી હોય છે પરીક્ષા. જો જે લોકો પાસ કરેલા છે એ લોકો માટે અત્યારે ખૂબ બેનિફિટવાળું થશે, કેમકે મંથલી 50,000 રૂપિયા પગાર છે. અને 50,000 પગાર એટલે ખૂબ સારો પગાર કહી શકાય. સીધું તમારે મેલ ID આપેલું છે તેમાં તમારું રિઝ્યુમ મોકલવાનું છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોતય યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.